અને મારા જે પિતા છે ને મારી સાથે મિત્ર તરીકે વર્તન કરે છે. બરોબર, મારે કોઈ મિત્રની જરૂર નથી પડતી અત્યારે કઈ પણ વાત શેર, હું મારા પિતાને શેર. તો આ જે ફ્રેન્ડલી કનેક્શન છે ને એ કોઈ પુરુષ કે સ્ત્રીને નથી, માતા તરફથી નથી અને પિતા તરફથી નથી. દરેક પિતાને છે ને અત્યારે બાપ બનીને રહેવું છે, મિત્ર કોઈને બનવું નથી. જયારે બાપ મિત્ર બની જાય ને તો દીકરા અને દીકરી ભાગી નહીં જાય કોઈ દી. આવા કેસ ઓછા થશે અને માતા પિતા સાથે બધું જ શેર કરશે. જે વસ્તુ શેર કરવાની લાગશે એ પ્રશ્નો રજૂ કરશે. અત્યારે મને ડીએમ્સમાં પ્રશ્ન આવે તો હું એમ પૂછું કે તમારા માતા પિતાને કેમ આ પ્રશ્ન? તો કે અમારા વચ્ચે એક બંધન છે મર્યાદાનું, અને મર્યાદા વચ્ચે આવે છે એટલે હું મારા માતા પિતાને. તો શું માતા પિતાને પ્રેમ જ નથી એમનામાં કે આ પ્રશ્ન આપણે મર્યાદા જો વચ્ચે આવતી હોય દીકરીને પિતાને પ્રશ્ન કરવામાં, તો એમનામાં પ્રેમ સ્વરૂપ હશે જ નહીં. તો પ્રેમ માતા પિતામાં જો મૃત્યુ પામ્યો હોય તો આ મર્યાદા આવતી. પણ માતા પિતા જેમ કહે સ્વતંત્ર રીતે કે બેટા તારે લગ્ન જીવન બાબતે કે પછી કોઈ પ્રેમ રિલેટેડ તારા જીવનમાં કોઈ પાત્ર છે અથવા તો આવવાનું છે તો એના રિલેટેડ કોઈ પણ પ્રશ્ન હોય તો મને બેફિકર પૂછી શકે અને ખભે હાથ રાખીને આ બધું પૂછતા હોય. ફ્રેન્ડલી કનેક્શન બંને વચ્ચે થાય અને પાત્ર બહુ સ્વતંત્રતા અનુભવે છે. આ મને બહુ સપોર્ટ છે, જેથી એને ભાગવાનો પરિવારથી દૂર થવાના પ્રશ્નો જે હોય એ બધા મરી જાય. એટલે પરિવારથી દૂર નહીં અને પરિવારમાં જ એને મિત્રો મળી જશે. આવું સ્વરૂપ જો મળતું હોય તો એ બહુ ખુશી એનું જીવન કાઢશે.